નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું અમારી ચેનલ MCS ડિજિટલ ગાઈડની અંદર. દોસ્તો, આજે આપણે એક એવી યોજનાની વાત કરવાના છીએ જેની અંદર ખૂબ જ સારી એવી શિષ્યવૃત્તિ મળે છે. જો તમારી પાસે રેશન કાર્ડ છે અને તમારો દીકરો અથવા દીકરી ધોરણ 10 પાસ કરીને હાલ અભ્યાસ કરી રહ્યા છે તો તેમના માટે ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ અગત્યની યોજના છે તેના ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. દર વર્ષે મિત્રો આની અંદર ફોર્મ ભરાતા હોય છે, પરંતુ ઘણા બધા મિત્રોને આની માહિતી હોતી નથી. તો આની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે એ પહેલા આપણે વાત કરી લઈએ. યોજનાની વાત કરીએ પહેલા તો તમારો દીકરો અથવા દીકરી ધોરણ 10 પાસ કરી અને 11-12 સરકારી શાળાની અંદર ભણતા હોય અથવા તો અર્ધ સરકારીની અંદર ભણતા હોય તો તમે આ ફોર્મ ભરી શકો છો. 11-12 આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈ પણ કરતા હોય, ત્યાર પછી કોલેજની અંદર BA, BCom, BSc જે કાંઈ કરતા હોય તે લોકો ફોર્મ ભરી શકે છે. ડિપ્લો ધોરણ 10 પછી તમે ડિપ્લો કરતા હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો. ITI વિભાગની અંદર કોઈ પણ ફિલ્ડની અંદર તમે અભ્યાસ કરી રહ્યા હોય અથવા તમારા જે વિદ્યાર્થીઓ અથવા વાલી જોઈ રહ્યા હોય વિડીયો, તો એક વખત તમારા દીકરાને આ વિડીયો બતાવજો જેથી તેમને પણ આઈડિયા આવી જાય. ત્યાર પછી માસ્ટર ડિગ્રી કરતા હોય જેમ કે MCom, MSc વગેરે જે માસ્ટર ડિગ્રી આવે છે તે કરતા હોય અથવા કોઈ વિદ્યાર્થી LLB કરતા હોય તો આ વિદ્યાર્થીઓ માટે આ યોજના છે તે ખૂબ સારી એવી સાબિત થવાની છે. તો આ યોજનાના હાલ ફોર્મ શરૂ છે. ખૂબ લાંબો સમયગાળો આપેલો છે, પરંતુ વહેલી તકે ફોર્મ ભરી દેવી જોઈએ. તો હવે આપણે જોઈએ કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીએ અને આ યોજના શું છે તેની આપણે થોડીક વધારે ડિટેલ મેળવીએ. કઈ યોજના છે એ જાણતા પહેલા દોસ્તો તમારી પાસે આટલા કાગળિયા હોવા જોઈએ. એક ચેક કરી લેવાના છે અને જો આ કાગળિયા ન હોય તો તમારે એકઠા કરવાનું શરૂ કરી દેવાનું છે. આટલા કાગળિયા હશે તો જ તમે ફોર્મ ભરી શકો છો. એ પહેલા આપણે મિત્રો સંપૂર્ણ માહિતી ત્યાર પછી મેળવીએ. તો હવે જોઈએ આપણે આટલા કાગળિયા હોવા જોઈએ. ડોક્યુમેન્ટનું લિસ્ટ અહીંયા મેં તૈયાર કરીને આપ્યું છે. આની અંદર મિત્રો તમામ ડોક્યુમેન્ટ તમારે ઉપયોગી થાય તે આવી ગયા છે. જોઈએ સૌપ્રથમ તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ. આધાર કાર્ડ એકદમ અપડેટ થયેલું જેની અંદર મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. ત્યાર પછી વાત કરીએ તો કે રેશન કાર્ડ KYC ફરજિયાત. તો રેશન કાર્ડ એક્ટિવ હોવું જોઈએ અને તેની અંદર જે વિદ્યાર્થી ફોર્મ ભરે છે તે વિદ્યાર્થીનું પોતાનું KYC પણ કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ. ત્યાર પછી વાત કરીએ તો કે જાતિનું પ્રમાણપત્ર કોનું, તો કે જે વિદ્યાર્થી ફોર્મ ભરે તેમનું જાતિનું પ્રમાણપત્ર અને એ સક્ષમ અધિકારી દ્વારા કાઢીને આપવામાં આવેલું હોવું જોઈએ. ત્યાર પછી વાત કરીએ તો કે આવકનો દાખલો. આવી મિત્રો તારીખ આપવામાં આવી નથી, પરંતુ અત્યારે કોઈ પણ ઓનલાઈન વેબસાઇટની અંદર ફોર્મ ભરવા જાવ તો ગુજરાત સરકારની જે કાંઈ વેબસાઇટો છે તેની અંદર 1/4/2024 પછીનો હાલ દાખલો છે તે માન્ય રાખવામાં આવે છે. 23નો માન્ય રાખવામાં આવતો નથી. 24નો હાલે છે, પરંતુ ચોથા મહિના પછીનો 1/4 છે એની પછીનો હોય તો તમારો દાખલો વેલિડ ગણવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ તો કે 5મા નંબરમાં તમારી પાસે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ અને મોબાઈલ. તો કે ફોર્મ ભરતી વખતે મોબાઈલની જરૂર પડે છે. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, કેમ કે 11મું ધોરણ ભણતા વિદ્યાર્થીઓ જ્યારે મોબાઈલ આપે છે અને જ્યારે 12મા ધોરણની વખતે ફરી વખત ફોર્મ ભરવા જાય ત્યારે તે મોબાઈલ તેની પાસે હોતો નથી. તો અહીંયા ફોર્મ ભરવામાં તેમને તકલીફ પડતી હોય છે, કેમ કે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે તે હાલ આવી રીતે મિત્રો ફોર્મ ભરવાની અંદર આગળ વધવા દેતું નથી. એટલે ખાસ વિદ્યાર્થીઓને એક વિનંતી છે કે 11મા ધોરણની અંદર જે મોબાઈલ આપો તેનો તે 12મા ધોરણની વખતે આપવાનો રહેશે અને કોલેજની અંદર પ્રથમ વર્ષની અંદર જે તમે મોબાઈલ નંબર આપો એનો એ મોબાઈલ નંબર તમારે 3 વર્ષ અથવા તો કોલેજની અંદર ઘણી વખતે 4 વર્ષ હોય તો આ 4 વર્ષ માટે તમારે એકનો એક નંબર આપવાનો રહેશે. તો એ વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના છે. 7મા નંબરની વાત કરીએ તો કે ધોરણ 10 પછીની તમામ માર્કશીટ. તો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝાતા હોય છે, કેમ કે ધોરણ 10 પાસ કર્યા પછી તો ધોરણ 10ની માર્કશીટ, ત્યાર પછી 11મા ધોરણની માર્કશીટ પણ તમારે લાવવાની રહેશે. જે વિદ્યાર્થીઓ 11મું ભણે છે તેમના માટે નથી, 12મું ભણતા હોય તેમના માટે 11મા ધોરણની ખાસ ઉપયોગી થતી હોય છે. ત્યાર પછી કોલેજ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને 10-12ની લઈ જવાની રહેશે. આ રીતે તમારી લાયકાત પ્રમાણેની માર્કશીટ તમારે ફોર્મ ભરતી વખતે લાવવાની રહેશે. ત્યાર પછી બેંક પાસબુક. તો કે બેંક પાસબુકની અંદર NPCI એક્ટિવ હોવું જોઈએ. બેંકની અંદર KYC તમારું કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ, તો જ તમને ફોર્મ ભરવામાં આગળ વધી શકશો. 9મા નંબરની વાત કરીએ તો કે શરૂ વર્ષની ફી પોસ્ટ. જે વિદ્યાર્થીઓ સરકારી શાળાની અંદર ભણે છે તેમને ફી ભરવાની રહેતી નથી, તો તેમને સ્કૂલમાંથી ફી માફીનું પ્રમાણપત્ર આપવામાં આવે છે, તે ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે. તો તે પણ તમારે એકઠું કરી લેવાનું છે. બોનાફાઇડ સર્ટિફિકેટ ફરજિયાત નથી, પરંતુ ઘણી બધી વખત વિદ્યાર્થીઓ 11મું ધોરણ ભણતા હોય છે તેમને LC હોતું નથી, તો તેમની જગ્યાએ બોનાફાઇડ પણ અપલોડ કરી શકે છે. ત્યાર પછી 11મા નંબર પર
હોસ્ટેલમાં રહેતા હોય તેવા વિદ્યાર્થીઓને તેમનું હોસ્ટેલનું પ્રમાણપત્ર લાવવાનું રહેશે. આ બધા માટે ફરજિયાત નથી. ત્યાર પછી 12મા નંબર પર વાત કરીએ તો કે અભ્યાસમાં ગેપ પડ્યો હોય તો તેમનું સોગંદનામું, જેની અંદર જેમ કે કોઈ વિદ્યાર્થી 12 પૂર્ણ કરીને 1 વર્ષ કોઈ તૈયારી કરી, તેમને કોલેજની અંદર એડમિશન ન લીધું હોય અને પછી મિત્રો કોલેજની વર્ષ અંદર આ વર્ષે એડમિશન લીધું હોય તો તે વર્ષનો જે ગેપ પડે છે તેમનું એક સોગંદનામું તેમને અપલોડ કરવાનું રહેશે. અને 13મા નંબર પર છે લિવિંગ સર્ટી. તો દોસ્તો ખાસ કરીને આ વિડીયોમાં તમે વચ્ચે જે લોગો બતાવે છે હસમુખ MCS વાલે, એ અમારી જ ચેનલ છે અને MCS ડિજિટલ એ પણ અમારી ચેનલ. બંને ચેનલ એક સરખી છે. તો મિત્રો કોઈ પણ જગ્યાએ તમે વિડીયો જોવો તો બંને જગ્યાએ તમને સરખો વિડીયો જોવા મળશે. તો ખાસ કરીને બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેની અંદર ખૂબ અગત્યના નવા વિડીયો છે અમે અપલોડ કરતા હોઈએ છીએ. તો MCS ડિજિટલ ગાઈડની અંદર મિત્રો તમે નવા આવ્યા હોય તો એક વખત આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું દોસ્તો આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.